નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજરોજ જ્યારે પરિણામ જાહેર થવાના છે ત્યારે વડનગર તાલુકાની અંદર આવતી પંચાયતોનું પરિણામ પણ આજે જાહેર થવાનું છે। ત્યારે વડનગર પોલિટેકનિક ખાતે આ મતગણનાની શરૂઆત થવા જઈ રહી છે। ટૂંક સમયમાં જ 9 વાગ્યાના સમયથી મતગણનાની શરૂઆત થવાની છે। ત્યારે અહીંયા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને ઉમેદવારો પણ પોતે અહીંયા હાજર રહેવા માટે અત્યારે આવી રહ્યા છે। ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। તો લગાતાર અમે તમને પળે પળના સમાચાર આપતા રહીશું, તો જોતા રહેશો સત્યનો સાગર ન્યૂઝ। અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે પોલીસ બંદોબસ્ત અહીંયા ચુસ્ત રીતે અહીંયા કરવામાં આવી રહ્યો છે। મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। અનિચ્છનીય બનાવને અનિચ્છનીય કોઈ ઘટના ન બને તેનું સંપૂર્ણપણે ગુજરાત પોલીસ અને વડનગર પોલીસ સહિત મહેસાણા જિલ્લાની પોલીસ ધ્યાન રાખી રહી છે। ત્યારે અત્યારે હવે ટૂંક સમયમાં જ મતગણનાની શરૂઆત થવાની હોય ઉમેદવારો અને ઉમેદવારોના સમર્થકો અત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે આવી રહ્યા છે।